ડભોઈમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત, બપોરના સમયે બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ। ડભોઈ નગરમાં કાળઝાળ ગરમીથી પ્રજાજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। બપોરના સમયે 1 થી 5 વાગ્યા સુધીના માર્ગો અને બજારો સુમસાન જોવા મળે છે। ગરમી સામે રક્ષણ મેળવવા પ્રજાજનો વિવિધ પ્રયાસો કરી રહ્યા હોવાનું જાણવા મળે છે। ડભોઈ વિસ્તારમાં ગરમીના કારણે બપોરના સમયે બજારમાં અવરજવર નહીં હોવાનું માલુમ જાણે કે કર્ફ્યુ જેવો માહોલ છે। આકાશમાંથી અગનવર્ષા વરસવાનું શરૂ થાય અને ભર બપોરે બજારો રાજમાર્ગો સુમસાન જોવા મળે। ડભોઈ તાલુકાના ધંધાર્થે કે જરૂરી કામ હોય ન છૂટકે બહાર નીકળનારા લોકો ચશ્મા ટોપી મોં ઢાંકી બહાર જતા જોવા મળે છે। આ ઋતુના ઠંડા પીણા આઈસ્ક્રીમ પાર્લર પર ધૂમ ધડાકી રહેતી હોય છે। કાળઝાળ ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધતા નગરજનો અને તાલુકાવાસીઓ અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે। ઘરના ભાગે ત્રીજે માળે આવેલ ઓવરહેડ ટેન્કોમાં પાણી અંગ દજાડે એવું ગરમ થઈ જાય પામે છે અને ગામમાં ઘરો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે। જ્યારે કે સોસાયટી વિસ્તારમાં મકાનો ચારે બાજુએ ખુલ્લા હોય છે, જેને લઈ મકાનોની દિવાલો ગરમ થઈ જતા ઘરની 4 દિવાલો વચ્ચે ભર બપોરે બેકરીના ભઠ્ઠા જેવી ગરમી વર્તાવા રહીશો હેરાન પરેશાન થયા છે। જેને લઈને મકાનની આજુબાજુ પાણીનો છંટકાવ અને ધાબા ઉપર ગરમી સામે રક્ષણ મેળવવા અવનવા પ્રયોગો હાથ ધર્યા છે। અગનવર્ષાના માહોલમાં ભર બપોરે કુદરતના પારેવાઓ પણ નીલ ગગનમાં વિહરવાનું સાહસ કરતા નથી। અહેવાલમાં ન્યૂઝ લાલભાઈ ભઠિયારા, ડભોઈ, વડોદરા।